શાળાને જ્ઞાનનું મંદિર કહેવાય કે જ્યાં બાળકો જ્ઞાન મેળવે, દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે, સારા સમાજનું આપણે નિર્માણ કરીએ. પણ જ્ઞાનના મંદિરમાં બાળકોનું ભવિષ્ય ઘડવાને બદલે તેમને દારૂની હેરાફેરીમાં ધકેલાતા એક કલંકિત શિક્ષકનો હવે પર્દાફાશ થયો છે. ગીર સોમનાથના ઉના પંથકમાંથી એક એવા આજે સીસીટીવી સામે આવ્યા કે જેમણે શિક્ષણ જગતને હચમચાવી દીધું. શાળાનો નશાખોર શિક્ષક હરીશ ગિરી ગોસ્વામી 7મા ધોરણના માસૂમ વિદ્યાર્થી પાસે દારૂની બોટલો મંગાવતો. ટીવી9 ગુજરાતીના અહેવાલની મોટી અસર થઈ અને ગણતરીની કલાકોમાં દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો. ઉના પોલીસે તેની ધરપકડ કરી લીધી, જેલ ભેગો કરી દીધો. આ શરમજનક કાંડ ત્યારે બહાર આવ્યો જ્યારે શાળાના આચાર્યએ દારૂની બોટલના પુરાવા સાથે શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરી. આ ઘટના બાદ શાળાએ દોડી આવેલા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ચોંકાવનારી વાત તો એ છે કે પીડિત વિદ્યાર્થીએ કેમેરા સામે કબૂલ્યું છે કે જ્યારે તે 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારથી આ સાહેબ તેની પાસે દારૂ મંગાવતા. અહીં સવાલ માત્ર એક શિક્ષકના સસ્પેન્ડ થવાથી પૂરો નથી થઈ જતો. આ ઘટના ત્યાં જ પૂરી ન થઈ જાય. આ ઘટનાએ ગુજરાતની કથિત દારૂબંધીના ધજાગરા ઉડાવી દીધા છે. પહેલો સવાલ એ કે જે ગામમાં છૂટથી દારૂ મળી રહ્યો છે અને દારૂનો અડ્ડો ક્યાં છે ગામનું નાનું બાળક પણ જાણે છે, તો સ્થાનિક પોલીસ અને તંત્રને ખબર નથી? બાળકને ખબર છે પણ પોલીસને ખબર નથી. બીજો સવાલ, જ્યારે ભૂતકાળમાં પણ આ શિક્ષકની આવી કરતૂતો સામે આવી હતી તો તંત્રએ કેમ પહેલા જ કડક પગલાં ન લીધા? કેમ કોઈ મોટી આફત કે વિવાદની રાહ જોવાતી હતી? ત્રીજો અને સૌથી મોટો સવાલ, ગુજરાતના ગામડાઓની સરકારી શાળાઓમાં આવા કેટલા દારૂડિયા શિક્ષકો સંતાયેલા છે જે આપણા માસૂમોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે? આ ઘટના માત્ર શિક્ષણ જગત માટે શરમજનક નથી, પણ ગુજરાતની દારૂબંધી પર પણ મોટો સવાલ છે. ગામનું નાનું બાળક જાણે છે કે દારૂ ક્યાં મળે, પણ સ્થાનિક પોલીસ આનાથી તદ્દન અજાણ છે. ટીવી9ના અહેવાલ બાદ તંત્ર દોડતું તો થયું, શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવાયો. પણ સવાલ એ છે કે જો ગુરુ જ નશેડી હશે તો બાળકોને શિક્ષણના કયા પાઠ ભણાવવામાં આવશે? અને સરકારી શાળાઓમાં આવા કેટલા નશાખોર બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. આખી ઘટના પર તમારું શું કહેવું છે? શિક્ષકની સામે શું પગલાં લેવા જોઈએ? ઓવરઓલ પોલીસે શું કરવું જોઈએ? આવી ઘટનાઓ આસપાસ તમારી આસપાસ ક્યાંય બનતી તમારા ધ્યાનમાં છે કે જ્યાં આવા શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવી રહ્યા છે, ખુલ્લેઆમ ફરી રહ્યા છે? કમેન્ટ કરો.